નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ફેબ્રુઆરીમાં પણ ધ્રુજાવી દેશે ઠંડી. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પડશે કમોસમી વરસાદ. અંબાલાલ પટેલે કરી આગાહી. અંબાલાલ પટેલની આગાહી મજબૂત પશ્ચિમી વિક્ષોભથી ગુજરાતના માથે માવઠાનું સંકટ. 22 જાન્યુઆરીથી આ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે. રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યભરમાં કડકડતી ઠંડીનું વધ્યું જોર. સૌથી નીચું તાપમાન કેશોદમાં નોંધાયું. જાણો તમારા શહેરમાં કેવું છે હવામાન. 8th પે કમિશન અપડેટ. 70% ડીએ વધારો. સૌથી પહેલા 8મા પગાર પંચને લઈને આવ્યા સૌથી મોટા અપડેટ. નલિયા અને ગિરનાર પર્વત સિવાય બધે જ ફરી ડબલ ડિજિટમાં ઠંડી. રાજકોટમાં 3 ડિગ્રી તાપમાન ઊંચકાયું. પરેશ ગોસ્વામીની આગાહી. શિયાળામાં ચોમાસું બેસશે. 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ. ગુજરાતમાં ઠંડી વચ્ચે માવઠાની આફત. 23 જાન્યુઆરીથી કવખતના વરસાદની આગાહી. ગુજરાત વિધાનસભાના 8મા સત્રની રૂપરેખા જાહેર. નાણાકીય કામકાજ પર ભાર. ભારતે દાળ કઠોળ પર 30% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા નીચા. સોનું ખરીદતા પહેલા ચેતજો. આરબીઆઈના આ કડક નિર્ણયથી વેપારીઓમાં ફફડાટ. સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતની બેઠકો ઝડપથી નક્કી કરવા કવાયત. સૌરાષ્ટ્ર કચ્છમાં સવારે ફરી ધુમ્મસની ચાદર છવાઈ. ઠંડીમાં ઘટાડો. ચૂંટણી પહેલા ગરમાવો. 10% ઈડબ્લ્યુએસ અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર. સરકાર ચિંતામાં. ટ્રમ્પે ગાઝા માટે બોર્ડ ઓફ પીસની જાહેરાત કરી. આંતરરાષ્ટ્રીય ટીમની નિમણૂક. આ ભારતીયને મોટી જવાબદારી સોંપવામાં આવી. પેટ્રોલ ડીઝલ સસ્તા થશે. ખુદ પેટ્રોલિયમ મંત્રાલયનો બજેટ પ્રસ્તાવ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસના સફળ આયોજનને બિરદાવવામાં આવ્યું. પીએમ મોદીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને આપી લીલી ઝંડી. હવે મુસાફરી થશે હાઈટેક અને આરામદાયક. દુનિયાની શક્તિશાળી સેનાઓનું નવું લિસ્ટ જાહેર. જાણો કયા ક્રમે છે ભારત અને પાકિસ્તાન. અમેરિકા રશિયા વચ્ચે જામી જંગ. દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય યથાવત. ભીષણ ઠંડીમાં તાપણા બન્યા સહારા.